ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે નહીં પણ કેટલા કાલ 2-3 દિવસની મમ્મી છે ને 12 મહિનાની ખરીદી કરવાનું ચાલુ કરી દીધું છે એક જ જોડે. આ રહ્યો જો મમ્મી. બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે છે ને ખરીદી કરી તમે? લસણની. લહાણ જોઈ લ્યો, બતાવો ને આમ થોડુંક ઉચ્ચાર કરીને. આ રહ્યો એકદમ ધોળું હો, વ્હાઈટ એકદમ ઓલું ઈદડા જેવું ધોળું છે, નથી લાલે છે અને બે મિક્સ છે. ના તો આ રહ્યું જો આટલું આખું ભરીને લઈ આવ્યા. કેટલું છે મમ્મી આ વજનમાં? 7 કિલો. 7 કિલો. કેટલાનું આવ્યું? હા બધા અલગ અલગ છે. 140 નો કિલો છે, 150 નો કિલો છે, 120 નો છે, 100 નો છે. એટલો બધો ભાવ હોય લસણનો? જેવું લસણ એવો ભાવ છે. હોય તો એમ નહીં, આ ખરાબ ન થઈ જાય? આખું વરસ આમને પડ્યું રહી તો કઈ ન થાય. ચોમાસામાં થોડું ઘણું થાય. ચોમાસામાં થોડું ઘણું થાય, કેમ કે કોઈ પણ વસ્તુ આપણે કાંદા ને એવું ખુલ્લામાં રાખીને નથી બગડી જતા. કાંદા ય બગડે ચોમાસાના, થોડું ઘણું લસણ ઓલું થાય. હા, પણ પછી લસણ ન મળે ને 12 મહિના. અને મળે અમુક ચોમાસામાં તો એ કઈક 300 નો 400 નો એમ કિલો હોય. ઓહો હો, સીધો 3 ગણો ભાવ. હે, ચોમાસામાં તો એટલો જ ભાવ હોય. 3 ગણો તો નહીં પણ 2 ગણો ને એવો ભાવ થઈ ગયો, ન થઈ ગયો? વાહ ભાઈ, લસણ નો ધંધો કરવા જેવો હે તો ઓફ સીઝન માં. અને સીઝનમાં તમે લસણ લઈને ભર્યું હોય અને ઈ પછી ખરાબ થઈ ગયું હોય તમારી એટલી નુકસાની ન થાય. ના, એવું ન હોય. એને સ્ટોર કરવાની કઈક અલગ એવી રીતો આવતી હોય ને. આ કોલ્ડ સ્ટોરેજમાં લોકો બધું સ્ટોર કરે એ રીતના આની કઈક એવી આવતું હશે પદ્ધતિ, તો નહીં બગડતું હોય. ધંધો કરે એટલું તો ઈ બગડે ને લસણમાં પછી. હે, અને તો હવે બીજું શું શું આવી રીતે લેવાનું છે? બસ અથાણા કરવાના. અથાણા તો કાલે તમે જોઈ જશે વિડીયોમાં આવી ગયું હશે. મસાલા થઈ ગયા. લસણ લઈ મસાલા, લસણ, કાંદા લેવાના, કાંદા ભરવાના. ખારા આવી કાંદા કેટલા મતલબ પત્તીના આવે ને લ્યો ને, એટલે ચોમાસું બહુ ઓછા મળે. સફેદ કાંદા આવે તમને ખબર હોય? લસણ ના કેવા પાંદડા છે એવા જ આવે છે. ઈ કઈક અમુક સફેદ કાંદાનો પાવડર, એ મોંઘા આવે લગભગ સફેદ કાંદા. દવામાં કે ઈ પાવડર બનાવવામાં એમાં ઉપયોગ થાય. હા, આપડા ભાવનગરમાં છે ને મહુવા આગળ એની ફેક્ટરીઓ છે બધી આના પાવડર બનાવવાની કાંદાના. ઈ સફેદ કાંદા. હા, પણ એ બહુ ડિમાન્ડિંગ પ્રોડક્ટ છે. હજી કાંદાનો પાવડર છે ને, કાંદાનું લસણ. ચોમાસાના તો પીળી પત્તીના લેવાય. પીળી પત્તીના કાંદા આવે ને સારા હોય, ઈ નો બગડે. તો ભાઈ તમે બધા પીળી પત્તીના કાંદા લેજો. જો કે તમને તો ખબર જ હશે જે બધા સ્ટોર કરતા હશે. લાલ પત્તીના હોય ને ઈ બગડી જાય. એવું હોય એટલે એમાં ભાવમાં ફરક હોય બેયમાં? ભાવની તો ખબર ન હોય. એવું હોય? હા. ઓકે, તો તમને ખબર હોય કે કયા સારા હોય કાંદા તો ઈ કમેન્ટ કરીને કયો. કેમ મમ્મી? હા, તો અમે ઈ ટ્રાય કરીશું. હા, થોડાક ઈ લેવું, થોડાક ઓલા લેવું, બધે ટ્રાય કરી લેવું. ટ્રાય કરી લેશું. અને આજનું વાતાવરણ તો તમને ખબર જ હશે. તમે બહાર ગયા દિવસ છે. હમણાં મેં મારા ફ્રેન્ડ ને ફોન કર્યો હતો તો વડોદરા ત્યાં તો કાલે વરસાદ હતો, બનાસકાંઠા ત્યાં બધે ગભરાઈ ગયેલું છે. હા, અહીંયા વરસાદ નથી આવ્યો પણ આખું છે ને આમ ઘેરાઈ ગયું છે વાતાવરણ, આખું પેક થઈ ગયું છે. ગભરાઈ ગયા, ગભરામણ થાય ને. હા, પવન રાતે બહુ મસ્ત પવન હતો. અમે ધાબે બેઠા હતા ને, અત્યારે પવન તો છે જ પણ આખું. હા, ડમરી ઉડે થોડી. ઓલું નથી કેતા ડમરી ઉડાડમાં, આ એવું છે ડમરી. હા, બહુ વધારે પડતી ધૂળ ને એવું છે. માણસ બહુ ઓલું ફેંકવા માંડે ને બહુ ફેંકા ફેંકી કરે એમ નથી કેતા બધા. આવે તો સાનમુન બે ને ડમરી ઉડાડમાં એના જેવું છે. બાર ઉનાળે ડમરી ઉડાડે. ડમરી ઉડાડે ભાઈ, ડમરી ઉડે એવું જ છે. જો કે આમ ગાડી લઈને નીકળો તો આખું ઘડીક વાર તો ખુલે ને એટલી ધૂળ. ઇન્દ્રદેવ કોપાયમાન થઈ ગયા કે વાયુદેવ કઈ ખબર નથી પડતી શું છે. ઇન્દ્ર ભગવાન ઓલી વિડીયો આવે કઈ ભૂલથી તમારો રોંગ નંબર લાગી ગયો, અત્યારે ઉનાળો છે એમ. પાછું કે ઉનાળો લાવો એમ. ઘણા એવું નથી કરતા મસ્તી કે ઇન્દ્રદેવ ને ભૂલથી રોંગ નંબર લાગી ગયો, ફોન કરે ઇન્દ્રદેવ ને. હા, એમ ઓલો કે તમે પત્તું ફેરવો તો પાછું ચોમાસું. ઇન્દ્રદેવ ને આપડે અહીંયા આંબાલાલ પટેલ છે ને એને બેન મને એમ કઈ કનેક્શન હશે, બે વાત કરી લેતા હશે ફોનમાં. એટલે એ બેન છે ને આમ ખબર હશે, એ બેન ને આંબાલાલ પટેલ ને, એટલે એને આમ કઈ ખબર રહેતી હશે. હા, આંબાલાલ પટેલ ની આગાહી આમ સાચી પડે છે. જો કે તો જો ને મમ્મી, એનું આમ ખોટું નથી એ મોટા ભાગનું. એક ઉપાય થાય, બધા ભેગા થાય
હા અને ત્રિકમ પાવડા લઈને જાવ તો થાય બંગાળની ખાડી પૂરમાં ખાડી પુરાઈ જાય તેમાંથી સર્ક્યુલેશન મીઠું ઓલું એવું ને આ બંગાળની ખાડીનું નથી કઈ બંગાળની ખાડીનું નથી આ કઈક બીજી જગ્યાથી આવે છે જ્યાંથી આવતું હોય એ આપણા વિષયની વાત નથી આપને કઈ એમાં ખબર પડશે નહીં અને મમ્મી તમારા વાળ થોડા થવા માંડ્યા છે આમ જોત ખરા ઉંમર થઈ ગઈ કે નહીં બહુ વધારે થોડા થઈ ગયા હા ઉંમર થઈ ગઈ કે નહીં તમે જેટલી મહેંદી નાખો ને એટલા વાળ થોડા થાય એટલે મહેંદી ન નખાય બહુ ના ભાઈ નાના છોકરા ક્યાં નાખે તું નાખશો મહેંદી મારે ક્યાં ધોળા છે રોનક મહેંદી નાખે હા એ તો પછી ખોરાક આજકાલના ખોરાક એવા થઈ ગયા છે હે ઈ જ કહું છું કેલ્શિયમ ઘટતું હોય ને તોય વાળ ધોળા થાય વિટામિન બી ની ઉણપ હા પછી વાળ ધોળા થાય હા અચ્છા મેં કીધું ગણાવે છે કઈ કઈક હશે એમ One eternity later. તો જો ભાઈ અત્યારે છે ને મમ્મીએ હવે મુરબો બનાવવાનું હાથમાં લઈ લીધું છે કામ અને મમ્મી મજા આવે છે ને કેરી ખમણવાની મજા મજા હે બહુ મજા આવે ને બહુ મજા આવે હાથ નથી દુખતા આમાં ને કસરત થાય કસરત એક હાથ છે એમાંય બોલા અને કસરત કરવી છે જી એમ વધારે પછી રાતનો દુખશે હાથ કાંઈ ન થાય અને ઓલા ગુંદા ક્યારે ભરવાના છે બસ આનું કામ પૂરું થાય પછી ગુંદા ઓકે એ ગુંદાનો મસાલો મમ્મીએ કાલે બનાવ્યો હતો એ હમણાં અહીંયા મૂકું છું એ વિડીયો એ જોઈ લેજો કે એનો મસાલો કઈ રીતે બનાવ્યો છે એ ગુંદાનો અને બીજો શેનો છે ભરેલ કેરી હા જે ભરેલ કેરી તમને અને બતાવી હતી બધાયમાં હાલે ખાટા અથાણામાં ગુંદા ભરવામાં ભરેલી કેરીમાં બધાની એટલે એક કોમન મસાલો બધામાં ચાલશે એમ ને બધાયમાં હા તો એક ક્લિપ હું અહીંયા અત્યારે મૂકું છું એ જોઈ લેજો કેવી રીતે મસાલો બનાવ્યો ને એ અને ત્યાં સુધીમાં મમ્મી આ ખમણી નાખે તો જો અહીંયા છે ને આ શેની પ્રોસેસ છે મમ્મી આ અથાણા ગોળો વઘારવો છે કે કીધું પૂરિયા છે ને હા આજ ફરી પહેલા શેકી નાખવા છે ઓકે અને બીજું અને કડક થઈ જાય ક્રિસ્પી જેવા હા પછી એને ઠારી નાખશું હવે જો આ શેકાઈ જવા આવ્યા છે હા પૂરિયા હવે એમાં નાખી દઉં ધાણાના કુરિયા હા બતાવો આ ધાણાના કુરિયા અને આ તેલ કેમ ગરમ કરો હો એ તેલને ગરમ કરી હા અને ઠારી નાખશું ખાઓ એવું કેમ હા એકદમ ઠંડુ કરી હા. અને પછી મિક્સ કરવું છે ગરમ વઘારવો નથી ગોળો ગરમ ગરમ તો કંઈક અલગ રીતે બનાવો છે એમ હા હાલો તો ઠંડુ કર્યું હોય ફ્રીજમાં મૂકી દો ને ઠંડુ ગરમ ફ્રીજમાં નહીં પહેલા કેમ? તેલને સારું ગરમ પાડી નાખવાનું હા પછી તેલ સારું ગરમ થઈ જાય હા. પછી એને સાવ ઠંડુ કરી નાખવાનું ઓકે પૂરી થઈ ગયા છે પણ ગરમ. ઠંડુ જ કરવું હોય તો પછી ફ્રીજમાં મૂકી દેવું ફ્રીજમાં થોડું ઠંડુ થાય બેટા નો થાય નો થાય ને અથાણું રાખવાનું હોય કઈ બગાડવાનું થોડું હોય ઓકે અને- કેરીનું અથાણું આમાંથી ગુંદા હા. ભરી લેવું બધું થઈ જાય એમ એમાંથી એમાં શું શું મિક્સ કર્યું છે એમાં 500 ગ્રામ મેથીના ગુંદા હા. અને રાયના ને ઓલા થઈને 25 ગ્રામ જેટલા ઈ નહીં, ઓકે. 50 ગ્રામ જેટલા બે અને મેથીના અને ઓલા રાઈના અને મેથીના ધાણાના નાખ્યા હા 500 ગ્રામ મેથીના હા અને ધાણાના ને રાયના થઈને 2 થી 50 ગ્રામ જેવા નાખ્યા ઓકે તમારી રીતે સમજી લેજો તમે મુજે નહીં સમજ में आया कुछ 25 ગ્રામ જેટલા હા. ધાણા અને 25 ગ્રામ જેટલા રાયના અને હા. 500 ગ્રામ મેથીના આ જી હોય હાલો ને હવે સમજી ગયા એ બધા હા વાહ હવે આ પૂરિયા છે ને અસલ થઈ ગયા છે હા તો હવે બંધ હે ને હા હવે એને આપણે છે ને હા. ઠારી નાખવાના છે ઓકે ઠરે ને હા પછી પછી આપણે તેલને હાવ ઠારી નાખવાનું છે ગરમ ગરમ હા હાવ ઠંડુ થઈ જાય હમ. ત્યાર પછી આમાં બધું આપણે મસાલો નાખીને તેલ રેડી દેવાનું હળદર મીઠું ચટણી વરિયાળી હિંગ પછી મરી લવિંગ બધું નાખી અને તેલને મિક્સ કરી દેવાનું ઓકે તમે સમજી લેજો તમારી રીતે મારા વિષય બારની વસ્તુ થઈ ગઈ આ બધી તો હવે આગળની પ્રોસેસ આમાં બધી મમ્મી બતાવે છે કે શું શું નાખે છે ને તો મમ્મી ઇટ્સ નાઉ યોર ટર્ન જો આ હિંગ નાખી હા કેટલી હિંગ જો આ બે આમ બોલતા જાઓ કેટલું કેટલું પ્રમાણ છે 1.5 ચમચી 1.5 ચમચી હિંગ નાખી છે હા. પછી ઈ મરી હા જોઈ લ્યો આ કાળા મરી 3-4 ચમચી જેટલા હા 3-4 ચમચી જેટલા કાળા મરી છે આ લવિંગ છે બતાવો હાલો આ લવિંગ બરોબર પછી પછી આ વરિયાળી વરિયાળી
વરિયાળી કેમ નાખે મમ્મી અથાણામાં? ટેસ્ટ આવે, સ્વાદ માટે. સ્વાદ ઓકે, તો સ્વાદ માટે વરિયાળી પડે છે અને આમાં. એસિડિટી થોડી ઓછી અથાણું ખાઈને એસિડિટી થાય? ફૂલ થાય હે? હે નથી પણ તો હવે આ નંબર આ ઓલું આખું મીઠું આખું મીઠું છે. એટલું બધું મમ્મી ખારું નહીં થઈ જાય? નો થાય બહુ વધી જાય. નો સારું રે અથાણું. એવું છે? અથાણું સારું તો રાખવું પડે ને. સારું તો રાખવું પડે ને, પછી ભલે બ્લડ પ્રેશર વધી જાય. કેમ? ઈ હાલશે, બ્લડ પ્રેશર વધી જશે નહીં, પણ અથાણું બગડી જશે ને ઈ નહીં ચાલે. ઈ ચાલે. હા, શરીર બગડે ઈ ચાલશે. પછી આ હળદર. 500 ગ્રામ રાયના કુટિયા હજી અંદર તેલ આવે, ચટણી આવે, તો એટલું મીઠું તો જોઈએ ને. હા, તો મેં કેમ ના પાડી? નાખો તમે હજી થોડુંક નાખો. તમારે જ ખાવાનું, મારે ક્યાં ખાવાનું? હા, હું તો થોડું ચાખું. મને બહુ અથાણું, મને મુરબો ભાવે, ખાટું અથાણું ભાવે, બીજા અથાણા ન ભાવે. બે ચટણી નાખી દઉં, ચટણી મને બહુ તીખું ન કરતા મમ્મી. ઓછી નાખીશ. ઓછી જ નાખશો તમે? ઓછી જ નાખશે ભાઈ. હો, એ બધું બંધ પછી કરજો, પેલા આ નાખી દો. બધાને બતાવી દો. આટલું આવે ને બધું એમાંથી નાખી. કાંઈ આંડું ન થાતું. એવું નથી, ચમચીમાંથી કંઈક થોડું ઘણું પડે પડે ને, ને તો બધું બધું બગડે. બગડે. લ્યો હાલો ફટોફટ કરો. સાફ કરવું એના કરતા પહેલા સાઈડમાં મૂકી દેવું સારું એમ. મૂકી દેવાનું. હા આળસ નહીં કરવાની. હા, એમાં છે ને આ પેલા કે પછી તો મૂકવાનું છે. આ ચટણી પાવડર, પછી મરચું પાવડર, ચટણી પાવડર, હા ભાઈ, હવે ચટણી મરચું પાવડર બધું એક જ. હવે પછી ઓછી નાખો ને. હે? હા, ઓછી ઓછું બસ. હવે આમાં ગોળ બોળ એ બધું આમાં નાખવાનું હોય આ આપણે આમાં નો ગોળ નખાય ને. તો? આ ગોળ કેરીનું થોડું બનાવવું છે. અચ્છા, ઓકે, તો ગોળ કેરીનું કરતા હોય એમાં જ. તો ચોરસ કેરીનું ન હાલે? ચોરસનું યાર એને. હે? હું ક્યાંથી એવું ગોળ કેરીનું કરતા હોય તો ચોરસ કેરીનું એક અલગ ચોરસ ટ્રાય ને કરો. કોઈ એવું કેરી નખાય એટલે ચોરસ કેરી. આ આ હ્યુમર તો મારે બંધ રાખવું નથી એવું. એ પછી હું કરી દઉં છું. તો હવે આમાં શું નાખવાનું છે હવે? હવે એમાં તેલ નાખી હા. મિક્સ કરવું છે. ઓકે, હવે જાય છે એકદમ ઠંડુ બરફ વાળું તેલ. બરફ વાળું ન હોય, આ ખોટું બોલે છે. ક્યાંક તમે પાછા ફ્રીજ બરફ વાળું તેલ કેવું? બરફ વાળું. પંખા નીચે ઠંડુ કરી લેવાનું, હા, પછી પછી મિક્સ કરી દેવાનું. એટલું જ નાખવાનું છે કે ખાલી મિક્સ કરવા પૂરતું જ? આ એટલું જ નાખવું છે. એ આખું મિક્સ થઈ જાય એટલું જ ને ખાલી? આ કેરી ભરવાની છે, ગુંદા ભરવાના છે. ઓકે બહુ તેલ વાળું હોય ને તો આપણે ભરવું છે. ઓકે, તો આ બાકીનું તેલ વધ્યું એનું શું કરવાનું? પછી આપણે આ બધું અથાણું થઈ જાય ને, હા, પછી એમાં ઉપર નાખવાનું. ઓકે, બધું મિક્સ થઈ જાય નહીં, અથાણું આખું બની જાય ને એ પછી એમાં ઉપરથી નાખવાનું છે. જોઈ લ્યો, બસ હા, એટલું જ ને હવે તો. અને આ બોળાને પછી શું કરવાનું? રાખી દેવાનું? ગોળાને એમાં રાખી દેવાનું હા અને સવારે ઓલી કેરીને કાઢી હા, અને સૂકવી દેવાની. અને પછી એમાં ભરી દેવાનું એમ ને? પછી એમાં ભરવાનું. ઓકે, તો ભાઈ મહા મહેનતે મારી મમ્મીએ કેરી ખમણી નાખી છે અને હવે આ પેલું ખાંડ મિક્સ કરવાનું પ્રોસેસ ચાલુ કર્યું છે. મમ્મી, હા, આમાં કેટલી ખાંડ નાખવાની છે? 3 કિલો કેરી હતી હા, અને 2.5 કિલો જેવી ખાંડ નાખશું. 3 કિલો કેરી હતી, પણ એમાં સામે છાલ અને ગોટલા ને એવું નીકળે ને, ઓલો રસ ને એ બધું. બધું નીકળી જાય, હા, પણ તો 2.5 કિલો થોડી ઓછી રાખશું. 2.5 કિલો જેટલી જ નાખશું. ઓકે, તો આ 2.5 કિલો મમ્મીએ ખાંડ નાખી છે. અને આ મમ્મી અંદાજે આમ તડકા ને તું ઓલું કરાવ આમ, તો એ કેટલા દિવસ રાખવું પડે? જ્યાં સુધી ચાસણી થાય ને ત્યાં સુધી રાખવાનું. જ્યાં સુધી ચાસણી ન થાય ત્યાં સુધી? હા, જો તડકો ફૂલ હોય તો તડકો તો અત્યારે ક્યાંથી 5 ફૂલ દિવસ આવે? લાગે, 6 દિવસ લાગે, હા, અત્યારે નકરું વાદળ છાયું જ વાતાવરણ. અઠવાડિયું તો લાગે છે, ઓકે, પણ આમાં હમાહે નહીં. નહીં સમય તો તપેલું ઉતારવું પડશે એવું લાગે. હા હા હા, હવે બહુ વધારે ખાંડ ન હોય, નહીં. માપે જ છે. હજી નાખવાની છે હજી નાખવાની છે? તો હજી ખાંડ નાખવાની છે ભાઈ આમાં.